I am alive because I can't think. હું જીવતો છું એનો પુરાવો એ છે કે હું વિચારી શકું છું. પશુઓ અને પક્ષીઓ વિચારી નથી શકતા. એ એક જ બાબતમાં આપણાથી નબળા છે. બાકી ઘણી બાબતોમાં એ આપણાથી સબળા છે. પણ આપણે વિચારી શકીએ અને માટે જ વિચારતો માણસ, વિચારતો માનવી એ મહામાનવની કક્ષાએ પહોંચી શકે છે. ત્યારે તો શંકરાચાર્ય બોલ્યા હશે ને, શિવોહમ અહમ બ્રહ્માસ્મિ ક્યારે બોલ્યા હશે? ત્યારે જ બુદ્ધ બોલ્યા હશે ને, હું જ પરમાત્મા છું. એ વિચારી શકે છે આ સાચું છે ખોટું છે, સત્ય અસત્ય, ન્યાય અન્યાય, નીતિ અનીતિ, ધર્મ અધર્મ, પ્રેમ નફરત, સ્વાર્થ નિસ્વાર્થ. આ બધું જે વિચારી શકે છે અને માટે એ જીવંત છે, જીવતો નહીં. જીવતો તો એ શ્વાસ લે છે, છોડે છે એટલે કહેવાય. પણ ખોટું છે તો હું નહીં કરું અને સાચું છે તો હું છોડીશ નહીં. આ જીવંતપણું કહેવાય. કોઈની પણ આંખમાંથી ટપકતા આંસુને ઝીલીને એના ખભા ઉપર હાથ મૂકી દેવો એ જીવંતપણું છે. એના દુઃખમાં જઈને ઉભા રહી જવું, સુખમાં ભલે ના જોવે. આ જીવંતતા છે. ધેટ ઇઝ ધ લાઈવનેસ. અને આ બધું વિચારથી આવે છે. એક માળામાં પક્ષીઓ જ્યારે ઈંડા મૂકે ત્યારે એની ઉપર માદા બેસી રહે અને સેવન કરે અને પછી બચ્ચાનો જન્મ થાય. બસ પછી એ બચ્ચું વૃક્ષ પર ઉડશે, બધા આકાશમાં એની પાંખો ફેલાવશે, મરજી પડે ત્યાં જશે. માનવ જાતે આવા વિચારોનું સેવન કરવાનું છે અને સેવવાના છે, સાચવવાના છે. અને પછી એમાંના શ્રેષ્ઠ વિચારો હશે, એને પાંખો લાગશે અને એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ટહુકા કરશે સારા વિચારો. અને એ શ્રેષ્ઠ વિચારોને પાંખો લાગશે ને પછી એને કોઈ પણ આકાશ નાનું પડશે, ગમે ત્યાં ઉડશે શ્રેષ્ઠ વિચારો. તો શ્રેષ્ઠ વિચારોને એક દેશમાંથી બીજા દેશમાં, એક માણસમાંથી બીજા માણસની અંદર જવા માટે થોડી પાસપોર્ટ વિઝા જોઈએ. શ્રેષ્ઠ વિચારો તો વિશ્વને એક કરી શકશે. બસ જ્યાં સુધી શ્રેષ્ઠ વિચારોનું સર્જન થાય, સચવાય અને મારું કે તમારું જોયા વગર વિશ્વના દરેક ખૂણા ઉપર શ્રેષ્ઠ વિચારોને ફેલાવવામાં આવી જાય, સાચે સાચ
ત્યારે સ્વર્ગ બને છે. શ્રેષ્ઠ વિચાર ફેલાવતા ખાસી તકલીફ પડી હતી અને પડશે, પણ એ તકલીફો ઉઠાયા પછી જીસસ ના લાખો ચર્ચ બને છે. એ તકલીફો ઉઠાવી હતી પ્રેમ નામના વિચારને ફેલાવવાની. મહાવીર ને બુદ્ધે ધ્યાન, અહિંસા, આ બધું શ્રેષ્ઠ વિચારોને ફેલાયો. જુઓ, વિશ્વમાં સૌથી વધુ મૂર્તિઓ બુદ્ધ અને મહાવીરની છે. પહેલા વિચારોનું, શ્રેષ્ઠ વિચારનું સર્જન, પછી સેવન અને એને વિશ્વના લાભાર્થે વહેંચવું. તો સ્વર્ગ મૃત્યુ પછી નહીં હોય. અહીં જીવ તે જીવ થઈ જશે.